या राममय सब जग जानी करहु प्रणाम जोरी जुग मानी करहु प्रणाम जोरी जुग पानी। अरे बंसी रे बजावे कोनो गैया चरावे मोरली बजावे मारो वालो जियो बंसी रे बजावे मारो गैया चरावे मोरली बजावे मारो वालो जियो बंसी रे बजावे कोनो गैया चरावे मोरली बजावे मारो मुरली बजावे मारो कानू जियो गैया चरावे मारो बंसी बजावे मोरली बजावे मारो गैया चरावे वालो मुरली बजावे बंसेरी बजावे मारो कानू जियो मुरली बजावे मारो कानो जियो कृष्ण कन्हैया नंद जीरो लालो मोरली बजावे मारो वालो रे कृष्ण कन्हैया नंद जीरो लालो मुरली बजावे मारो कानो जियो ओ श्री राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय जय रामा श्री राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय रामा श्री राम जय जय राम कृष्ण कन्हैया नंद जीरो लालो बंसी बजावे मारो वालो रे कृष्ण कन्हैयो नंद जीरो लालो बंसेरी बजावे मारो कानो जियो बंसी बजावे मारो वालो रे मुरली बजावे मारो कानो जियो रामचंद्र भगवान की बाल कृष्ण भगवान की जय हनुमान जी महाराज की जय देवजी भगवान की जय गौ मात की सदगुरुदेव की जय भारत के संतों की जय भारत के ऋषियों की जय भारत की संस्कृति की जय भारत के सतियों की जय नगर बस्ती की जय ईश्वर सर्व भगवान की जय नमः पार्वती पते हर हर ગુરુજીના ચરણમાં માથું ઝુકાવી માતા પિતાને વંદન કરી ગૌ માતાના ચરણ વંદન કરી પરમાત્મા પ્રાણી માતાના હૃદય પ્રદેશ બિરાજી અક્ષરનું વંદન કરી આજના પૂર્ણ પવિત્ર દિવસ રક્ષાબંધન ના દિવસે પૂર્ણિમા પૂર્ણતિથિ અને સત્સંગનો પ્રારંભ કરતા પહેલા અમારા મામાજી પધાર્યા છે આજે અહીંયા દાનાજી ડુઆથી પધાર્યા ખૂબ ખૂબ ધન્યવાદ આભાર આપનો આ બધા જાણતા હશો કે જન્મ આપનારી માં છે ને એને એક વખત માં સુધી લાગે છે
પણ માના ભય છે ને 2 વખત માં લાગે છે, માં. અને એમાં 2 મામા પધાર્યા, 2 આગળ પધાર્યા. આઈએ તમારો હાર્દિક સ્વાગત, ભલે પધાર્યા. અમારે બાપજી આજે બહુ સુંદર વાતો કરતા હતા. અમે આ સમય રામાયણ ચર્ચા બોલતા હતા. 100 જાનમ સત્સંગ પ્રભાવ લોકો વેદન આને બાજુ બોલતા હતા. વેદો, પુરાણો, શાસ્ત્રો, ઉપનિષદો અને દુનિયા લોકો હું વેદો સત્સંગ વગર વિવેક નહીં આવે એ ચોક્કસ. શુદ્ધ વિચારોની પ્રાપ્તિ કરવી હોય તો સત્સંગ જ આધાર છે. સત્સંગ કેને મળે છે? કેટલા જન્મના પુણ્ય કર્યા હોય ત્યારે સત્સંગ મળે છે. આપણા આદિગુરુ શંકરાચાર્ય મહારાજ કે સત્સંગ મળવો એ સરળ નથી. અને ભગવાન રામજી પણ કહે છે કે પુણ્ય પુંજ બીના મિલે ને સંતા. ઘણું પુણ્ય કર્યો તો સત્સંગ થાય છે, અને સત્સંગ મળે તો આ જીવનું પરમ કલ્યાણ થઈ જાય છે. કેટલા જન્મનું પુણ્ય હોય, આ જન્મનું કે નહીં, પૂર્વજન્મનું તો કે નહીં, આ યુગનું તો કે નહીં, કલ્પનું પુણ્ય ભેગું થાય ત્યારે વસ્તુ આ સત્સંગ મળે છે. એવા આપણે ગીતાજી પણ કહે છે, બહુના જન્મના માનતે જ્ઞાન માનવા પ્રબોધન છે. ઘણા જન્મનું પુણ્ય ભેગું થાય છે ત્યારે માણસને સાચો રાહ મળે છે એમ કે છે. રામચરિત માનસમાં ડૂબકી મારીએ તો મને એવું લાગે છે કે દુનિયાનું તમામે તમામ કાર્ય હોય, લાઈન હોય, તમામ લાઈનો અહીં મળી રહે છે. આપણે વાતો કરીએ કે આપણા શરીરમાં 72,000 નાડી છે, તત્વજ્ઞાનીઓ કહે છે એ તમામે નાડીઓનું જે અધ્યક્ષ પદ હોય તો ઈંડા પીડા સુષમણા છે. એમ રામચરિત માનસ ઇતિહાસ તો છે જ, પણ એની સાથે સાથે વિનય, વિવેક, વિચાર, શીલ, સુમતિ, સદાચાર, આપણા કૃષ્ણના ધર્મો જે છે, જ્ઞાન, ભક્તિ, વિવેક, વૈરાગ, ત્યાગ, એ તમામ લાઈનોની અંદર જોવા મળે છે. તમામ ગ્રંથોથી વધારે પ્રિય ગ્રંથ આ કેમ બન્યો છે કે બીજા બધા તેનો નિચોડોમાં આવી જાય છે. ગઈકાલે આપણે બાપજીની વાત કરી હતી કે પહેલા સમજણ ન પડે એટલે રામાયણ ને ગીતા ગંગામાં વહેતી કરી દીધી. પણ જયારે 9 વર્ષની સાધના કર્યા પછી જયારે અનુભૂતિ થઈને પછી રામાયણ પકડી છે તો આપણી ભાષામાં હોલ પાડતી ગઈ, શેર પાડતી ગઈ. હવે અદભુત યોગી હોવા છતાં પણ રામચરિત માનસ એમનું પ્રિય બને છે. રામચરિત માનસમાં 21 સ્થાન બતાવ્યા છે ભગવાન ક્યાં રહે છે. ગઈકાલની વાત, તીર્થોમાં જેના ચરણો જાય છે એના હૃદયમાં ભગવાન નિવાસ કરે એવી કથા ગઈકાલ સુધી આપણે કરી. અને એ કેવા તીર્થો, એ તીર્થો એવા કર્યા કે જેમના ઘરે પરમાત્મા પધાર્યા એની કથા હતી. સખુબાઈએ તીર્થ કર્યા તો ભગવાન સખુ બનીને ઘરનું કામ કર્યું. કૌલવે તીર્થ કર્યા તો દ્વારકાના નાથનું મંદિર ફરીને દર્શન આપ્યું. બોડાણે તીર્થ કર્યા તો દ્વારકો નાથ ડાકોર આવ્યો. મનસુખલાલે એ 3 તીર્થોમાં ગયા તો ડાકોરનો ધણી શિક્ષક બની અને નિશાળમાં આવી અને હાજરી પૂરી એમ કે અમારે ઉજનવાડા ખુમા મહારાજે તીર્થ કર્યા તો એ ગંગાતા પ્રગટ કરી કે ઉજનવાડામાં ગંગેશ્વર દામોદર નામ પડ્યું. અને ગઈકાલે અજમલજીએ એ તીર્થ કર્યું તો દ્વારકાનો નાથ રમાપુર બની જઈને ઘરે અવતાર ધારણ કર્યો. વાલ્મીકી ઋષિ રામજીને કહે છે મહારાજ કે મંત્ર જાપ નિત જપહિ તુમારા પૂજહિ તુમહિ સહિત પરિવારા અને તર્પણ હોમ કરહી વિધિ નાના
વિપ્ર જેવાય દેવાહી બહુદાન. હે મહારાજ વાલ્મીકી કે રામજી જે તમારા નામના જપ કરે છે, આમ કે નામ જપ નામ. આપણા કવિઓ કહે છે ને, કલાકારો ભજનકારો બધા કહે છે કે નામ લિયા જીને સબ કિયા સદ શાસ્ત્ર કા ભેદ વિના નામ નર કે ગયા પટ ચારો વેદ. તો કે ભગવાન નામ નહીં, ભગવાન નામ લેવાનું. તો નામને આપણે જાણીએ છીએ, નામ કેને કહેવાય? નામ પ્રકાશભાઈ છે નામ. બાકા પ્રકાશભાઈની જે દાખલા તરીકે એમને તેજ મળ્યું છે અને જેના પ્રતાપ તેજથી પ્રાપ્ત થઈ છે એનું નામ નથી, એનું અનામ છે. તો એ જે નામ છે, દાખલા તરીકે રામ, રામ એ નામ છે. રામજી માણસ લખે છે ને, ગુરુ વશિષ્ઠ કહે છે કે ભાઈ આના તો અનેક નામો છે, અનંત નામો છે, પણ મેં પસંદ કર્યું છે કે આનું નામ રામ રાખવામાં આવે તો સારું. એટલે રામ એ નામ છે અને નામનું નામ જપ કરે છે તો પરિણામ કેવું આવે છે? સેવક સુદૃત નામ સુપ્રીતિ. જે સાધક છે અનન્ય ભાવથી શરણાગતિ સ્વીકારી અને જે નામનું સ્મરણ કરે છે તો બીનું શ્રમ પરબલ મોહદલ ચીટી. કેટલો સુંદર રસ્તો બતાવે, સરળ રસ્તો. હવે અહીંયા તમારે ભક્તો કહે છે પણ કે માણસો પકડાવે એટલે મનુભૂત ચક્રાવે ચડી જાય છે. એટલે વાત એ બને છે કે નામ મળ્યું પણ ચાવી ના મળી એમ કે છે. ચાવી તો એવા બુદ્ધ પુરુષની પાસે જવો તો મળે ભૈયા. અહીંયા બાબાજી કે જે મંત્ર હરિનામનો મંત્ર જપતા હોય, આખો પરિવાર સહિત તમારી પૂજા સેવા કરતા હોય, તમારો પ્રેમ રાખતા હોય, તર્પણ કરતા હોય, પિતૃની તૃપ્તિ કરતા હોય અને શુભ દાન આપતા હોય, ભૂખેને ભોજન, તરસને પાણી આદિ ટૂંકું દાન કરતા હોય અને પછી લખે છે કે તુમ તે અધિક ગુરુ હિ જીયા જાને હાવ સકલ ભાઈ સેવહી સન્માને. હે રામજી, તમારા કરતા પણ જે સાધક છે એ તમારા કરતા એના ગુરુને અધિક માને છે અને ગુરુનું સદભાવથી સન્માન કરે છે. એના દિલમાં તમે રહેજો ભગવાન. ઉત્તરકાંડમાં કાકભૂષણજી કહે છે ગુરુજીને કે ગુરુ બિનુ ભવની જી તરહી ન કોહી, ગુરુ બિનુ ભવની જી તરહી ન કોહી, જો બીરંચી શંકર સમ હોહી, જો બીરંચી શંકર સમ હોહી. ગુરુ વિના કોઈ ભવસાગર કરી નહીં શકે. રામચરિત માનસ તો ખાસ કરી લખ્યું છે બાબાજી અને ગીતાના ચોથા અધ્યાય પણ ભગવાને એ જ બતાવ્યું. પરમાત્મા સાંખ્યા યોગની કથા કઈ સંભળાઈ અર્જુનને. અદ્ભુત જ્ઞાન, તમામ વેદોનો નિચોડ, દુનિયામાં જે ધર્મ કર્મનો નિચોડ છે બધું બીજા અધ્યાયમાં સમાડી દીધું ભગવાન કૃષ્ણે. અને બીજા અધ્યાયનું જ્ઞાન બતાવ્યું, ત્રીજા અધ્યાયમાં કર્મની કથા કહી અને છતાં અર્જુનના મનનું સમાધાન ન થયું. એટલે ભગવાને કીધું અર્જુન તું એવા જ્ઞાની ગુરુના ચરણે જા અને તું એમની સેવા કર, એમને પ્રસન્ન કર, એમને અનુકૂળ બની જા. અને પ્રશ્ન પૂછે તો પરીક્ષા માટે નહીં હો. પરીક્ષા માટે પ્રશ્ન કરતા હોય તો પરિણામ સારું નહીં આવે. સમજુ વ્યક્તિ હશે તો ચૂપ થઈ જશે. કારણ કે ખંડન મંડન જે છે એ બુદ્ધિનો નાશ કરે છે. એ વિવાદ ને એમાંથી વિષાદ પ્રવૃત્તિ કરે છે અને વિષાદ પ્રવૃત્તિ કરે એટલે બુદ્ધિ મલિન બની જાય છે. એ ભક્તિ નથી, સત્સંગ નથી. એટલે પ્રસન્ન કરી, અનુકૂળ બની અને એમને તો તારા દિલના પ્રશ્ન પૂછ અને પ્રશ્ન પૂછીશ અને જો એવા મહાપુરુષને ઉપદેશ કરશે કે એમાં તારો મોહ નષ્ટ થઈ જશે. ભગવાન શ્રી કૃષ્ણ પણ બતાવ્યો ચોથા અધ્યાયમાં, રામચરિત માનસમાં વાલ્મીકી પણ એ જ કહે છે
હે ભગવાન, તમારાથી ગુરુને અધિક માને છે અને સકલ ભાવથી સન્માન કરે છે, એના દિલમાં આપ નિવાસસ્થાન કરજો. કારણ કે ગુરુ રાહ બતાવે છે, રસ્તો બતાવે. આ મારે કંઈક જવા જેવું છે, અમારે કરવા જેવું છે. ऐसे कीनी गुरुदेव दया मेरा मोह का बंधन तोड़ दिया. गुरुदेव दया मेरा मोह का बंधन छोड़ दिया. ગુરુ મહારાજની કૃપા થાય. શાસ્ત્રમાં તો એટલું લખ્યું છે કે હરિ ઉઠે તો ગુરુ બચાવે, પણ ગુરુ ઉઠે તો એ હરી ટુકડા નથી આપતા. રામચંદ્ર માન નો ઉત્તરકાંડ એવું કે છે. ગુરુના વિરુદ્ધનો ઉદ્ધાર થવો મુશ્કેલ છે. હરિ ગુરુ બિન ઘોરી અંધેરા રે સંતો, હરિ ગુરુ બિન ઘોરી અંધેરા, ગુરુ બિન ઘોરી અંધેરા રે સાધો, હરિ ગુરુ બિન ઘોરી અંધેરા, પિતા ને પંથ મંદિર જોઈ સુનો, અબ નહીં વસ્તુ કા મેરા હોજી. हरि जब तक आग रे मेरे पत्थर में, हरि नहीं पत्थर को गिरावो, जब तक आग रे मेरे पत्थर में, हरि नहीं रे पत्थर को गिरावो, चकमक चोटा लागे समझ वाले, अब फेंके आँख चौबेरा हो जी. સંતો ને શાસ્ત્રો તમામ એ જ બતાવે છે, ગુરુ વગર અંધારું જ છે. ગુરુ વિના જ્ઞાન ન ઉપજે, ગુરુ વિના મીઠાના ભેદ, ગુરુ વિના સંસારનું સમાધાન થતું જ નથી. ભલે વાતો ને ચારો ભેદ. તો ગુરુની મહિમા બતાવી છે. પછી ભગવાન કહે છે કે જે સાધક તમારું સાધન કરતો કરતો જ્યારે એનો ત્યાગ ભાવ પ્રગટ થાય છે, જ્યારે વિચાર શુદ્ધ બને છે, ત્યારે એની અપેક્ષાઓ મટી જાય છે. અને સાધકની જ્યારે અપેક્ષાઓ મટી જાય છે, જીવનમાં શાંત બની જાય છે અને એ પરમાત્માની આરાધના કરે તો ભગવાન પાસે શું માગે? બાબાજી કે તમામ કર્મનું ફળ, તમામ સાધનનું ફળ એક જ હરિશરણાગતિ. એ માગતો હોય એના મંદિરમાં આપ નિવાસન કરજો. અને જગત માટે ભગવાન એક સુંદર દાખલો બતાવ્યો છે. 11 દિવસનું પાન કરીએ એમ કે કામ ને ક્રોધ ને માન ને મોહા, કામ ન ક્રોધ માન ન મોહ, લોભ ને શોભ ને રાગ ને દ્રોહા, લોભ ન શોભ ન રાગ ન દ્રોહ, जिनके कपट दंभ नहीं माया, जिनके कपट दंभ नहीं माया, जिनके हृदय बसव रघुराया, जिनके हृदय बस रघुनाथा, जिनके हृदय बसव रघुनाथा, जिनके हृदय बस रघुनाथा. વાલ્મીકી ઋષિ કહે છે જેનામાં 11 મહાવ્રતો છે. કામ નથી, ક્રોધ નથી, લોભ નથી, ક્ષોભ નથી. કામ અને ક્રોધ, માન નથી, મોહ નથી, લોભ નથી, ક્ષોભ નથી અને રાગ કે દ્રોહ નથી. જે માણસના હૃદયમાં છળ કપટ નથી, जिनके कपट दमनी माया, जिनके हृदय वसो रघुराया. બહુ ઊંચી વાતો કરી છે. માન અને મદ ક્યાં સુધી માણસને પીડા આપે છે કે જ્યાં સુધી માણસને પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું નથી ત્યાં સુધી આ પ્રસન્ન કરશે. અસતની ગુલામી સત સામે થવા નહીં દે
જ્યાં સુધી માણસ અસતમાં અંધારામાં ડૂબકા મારતો છે ત્યાં સુધી એને પ્રકાશ પ્રાપ્ત નહીં થાય. જ્યાં સુધી પ્રકાશ પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી અંધકાર દૂર નહીં થાય. એટલે મહાપુરુષે બતાવ્યું છે કે જ્યાં સુધી ગુરુ જ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એના વિકારો દૂર નહીં થાય. આ મહાપુરુષ બતાવે છે કામ, ક્રોધ, મદ, માન, મોહ આ બધું દૂર થાય એના દિલમાં તમે નિવાસસ્થાન કરજો. અહીંયા વાત એવું બતાવી છે, ભગવાનને વાત કરી છે. તો આપણે ગ્રસ્તી લોકો છીએ અને ગ્રસ્તી લોકો પરિપૂર્ણ પાલન ના કરી શકે, કારણ કે ગ્રસ્તાશ્રમમાં સંન્યાસીનો ધર્મ ન પડી શકાય, પડે પણ નહીં. એટલા માટે ગ્રસ્તીઓ ભાઈ બહેનોએ શાસ્ત્રનો અનુભવ કરેલો હોય અને આપણું તે ટકાવી રાખવું હોય તો થોડો સંયમ રાખવો જરૂરી છે. મનુ ભગવાન પણ એ જ કહે છે, શાસ્ત્રો એ જ કહે છે કે આપના જે તિથિઓ પાળો, આઠમ, 11, 14, પૂનમ, અમાવાસ્યા, રવિવાર અને નાવી ધર્મના જે 6 દિવસો, 4 માસિકના, 11મો 13મો આટલા દિવસો નરનારી પાળે તો એક ગ્રસ્તા આશ્રમમાં એનું તેજ ઘટે નહીં, તેજ બઢ્યા કરશે. આવું બતાવે છે. બાકી પરિપૂર્ણ બનવું કાઢવું છે એટલે બાબાજી બતાવે છે. ભગવાન કૃષ્ણ ગીતા પણ બતાવે છે 15મા અધ્યાયમાં 5મા શ્લોકમાં, નિર્માન મોહાજિત સંગ દોષા અધ્યાત્મ નિત્ય વિનિવૃત કામા દંડવર વિમુક્તો સુખ દુઃખ સંગને ગચ્છન્ત મોઢા પદ્મં વિવં તતઃ. ભગવાન શ્રી કૃષ્ણ એ જ બતાવે છે માણસ માનથી ને મતથી પર થઈ જાય, નિર્માણ મોહ અને કુસંગથી પર થઈ જાય, જીતેંગ દોષા. ખાસ કરીને આપણો શત્રુ દુનિયામાં કોઈ હોય તો રાગ દ્વેષ છે. જ્યાં સુધી રાગ દ્વેષ નહીં મળે ત્યાં સુધી પતિ પત્નીમાં એકતા નહીં થાય, સાસુ વહુમાં એકતા નહીં થાય, ઘરમાં એકતા નહીં થાય, પરિવારમાં એકતા નહીં થાય, સમાજમાં એકતા નહીં થાય. આપણો રાગ દ્વેષ મહાશત્રુ છે. અને ગીતાજી પણ એ જ કહે છે, માણસનો રાગ દ્વેષ દૂર ન થાય ત્યાં સુધી એ પરમાર્થના માર્ગે જઈ શકતો જ નથી. મોટા મોટું વિઘન છે રાગ દ્વેષ. બાબાજી કહે છે જે માણસ સત્ય બોલે છે, પ્રિય બોલે છે, વિચાર કરીને બોલે છે અને જાગત સોવત શરણ તુમ્હારી, પરમાત્માને શરણાગતિ સ્વીકારી છે, પરમાત્માને છોડીને બીજી ગતિ જેની છે નહીં, એ ભગવાનના હૃદયમાં તમે નિવાસસ્થાન કરો. અને સુંદર કથા આવી છે, એ જનની સમ જાનહી પર નારી અને ધન પરાયા વિસત વિષધારી. જનની સમ જાનહી પર નારી ધન પરાયા વિસત વિષભારી, ધન પરાયા વિસત વિષભારી. જે સાધક દ્રષ્ટિ ખોલે જગતમાં, પરાઈ બેનનું દર્શન કરે તો માને વડીલ હોય તો મારી જનતા છે, સમાન હોય તો મારી બેન છે, મારી તો દીકરી છે, એવો ભાવ જે સાધકના જીવનમાં છે. અને પારકા ધનને તો ઝેર માને, ધન પરાયા વિષથી પણ વિષ ભાવે, ઝેરથી પણ વધારે ઝેર માને. Mama manar mono mono. Mono mono. દ્વારકામાં ગોદડેજી મહારાજ કથા કરે એ સમયે માઇકોની વ્યવસ્થા ઓછી છે કદાચ. અને ગોદડેજી મહારાજ કથા કરે તો લગભગ આપણે રોજ કથા કરીએ તો રોજ તો મંડપ ના ભરાય ને, એમ એ મહાત્માની રોજ કથા કરે તો 200, 250, 300 માણસની ગીડી થાય. મહાત્મા કથા કરે, લોકોને સમજાવે. એક બાઈ લાગણીશીલ જિજ્ઞાસુ છે, મહાત્માના શબ્દો એમને અસર કરતા હોય. બાઈને વિચાર એવો આવે છે કે આ મહાત્માજી ગીતાજી વિશે બોલતા હોય, રામચરિત માનસ વિશે બોલતા હોય, તત્વજ્ઞાન વિશે બોલતા હોય
એ તો મારા મનમાં જે બીમારીઓ છે એ બીમારી મહાત્માને આગળ ખોલી દઉં એટલે મારા બહુ ભરનો નષ્ટ થઈ જાય. તો સભા ભરેલી છે, સત્સંગ ચાલુ છે અને બાઈ ત્યાં જાય છે, મહાત્માને પગે લાગીને કહે છે, મહારાજ તો કે મારે આપને એક પ્રશ્ન પૂછવો છે, તમે એકતમાં આવો. મહાત્મા કે ભાઈ સવારે આજ મેં બીજા દિવસે ભાઈ આવી ફરી મહાત્મા કે સવારે, ત્રીજા દિવસે આવી ફરી કે સવારે, રોજ સવારે સવારે કે છે આ પાડતા નથી. એ બાઈને એક મોટો બાબો હતો 15 વર્ષનો. એ બાબાએ મહાત્માને ઠપકો આપે છે, બાપજી મારી જનની આજ 3 દિવસથી આપને કહે છે કે મારા મનમાં એક પ્રશ્ન પડ્યો છે, તમે એકતમાં આવો. લોકો વચ્ચે હું નહીં કહી શકું, એકતમાં આવો તમને કહું. તમે રોજ સવારે સવારે કર્યા કરો છો મહારાજ, તમને તમારા મન ઉપર વિશ્વાસ નથી, શું તમે કથા કરો છો અહીંયા? એટલે મહાત્માજી બાબાને કહે છે કે બેટા તો સ્વાદે મારી પાસે આવજે, તમને આવતીકાલે જવાબ મળી જશે. બપોર 1 વાગે કથા અને વિરામ મળ્યા, બધા લોકો ઘરે ગયા. સાંજે 6 વાગે આ છોકરો આવ્યો. બાપજી કહો બેટા, તો કે હા, તારી જનતા એ મારી જનતા છે. તું આ થેલી લઈ જા મારી પાસે, થેલી આ થેલી ઘરે લઈ જા અને કોઈને ખબર ન પડે એમ આપણે માતાજીનો ચેણીઓ ભરી લઈને આવ. બીજું કઈ નહીં, ચેણીઓ ભરેલા થેલીમાં કોઈ જોવે નહીં, કોઈ ખબર ના પડતી. આ બાબે પ્રયોગ કર્યો, ઘરે જાય છે એની માતાનો ચેણીઓ પડ્યો છે તો થેલીમાં ભરીને બાપજીને ધક્કો કરી દે. બાપજી કે બેટા સવારે બપોરે જવા, તમે જાઓ. સવારે પર ભાતે મહાત્મા સ્નાન કર્યું અને પછી કપડા ભૂકવાની જે દોરીઓ ને એ દોરીમાં પોતાની લંગોટી જભો એ બધું સૂક્યું ને એની સાઈડમાં માતાજીનો ચેણીઓ પડા મૂકી દીધો. નવ 10 વાગે કથા ચાલુ થઈ. ગામના આગેવાનો, આ દ્વારકાની વાત છે, આગેવાનો બીજા ઘણા આવતા. મહાત્માનું બહુ માન હતું, સભા ભરાણી અને બાપજી તો મંગળાચરણ કર્યા, આંખ બંધ કરીને એમાં કોઈ આગેવાનો ધ્યાન ગયું બાજુ. આહા, આ ક્યાંથી આવ્યો? આ ચણીઓ ક્યાંથી આવ્યો? એટલે ઉઠો ઉઠો માના બહેન, આ તો નલાયક છે. વસ્તી તો વધી ભાઈ, આગળ ઉભા થાય બીજા કોણ બે? દરવાજે ગીરજી થઈ એમ. મહાત્માની આંખ ખોલી, પેલા ભાઈને બોલાયો, અહીંયા આ લોકો એકદમ અચાનક ઉભા કેમ થઈ ગયા? આપણે કોઈને ખરાબ બોલ્યા નથી, કોઈનું અપમાન કર્યું, લોકો કેમ નીકળી જાય છે? તું જરાક ખબર પાડી આવ ને. અને છોકરો જાય છે જયારે ડેલીએ ખબર પડે ત્યારે લોકોની કેવી વાતો હશે, એટલી ભંગાર વાતો સાંભળી. અને છોકરો પાછો કહે છે, બાપા આપ આવી વાતો કરે છે, તો કાલે તું મને ઠપકો દેતો હતો ને કે તમને વિશ્વાસ નથી. આ એક માતાજીનો ચેણીઓ જોઈને આ લોકોની શ્રદ્ધા ઉભી થઈ ગઈ, ઉઠી ગઈ હોય તો કદાચ માની સાથે એકતમાં ગયો તો શું ન થાત? એટલે કબૂલ કરે છે. જનની સમજ જાણી પડનારી, ભલે જનેતા હોય, બેન હોય, દીકરીઓ પણ એકાંતમાં ક્યારે ના રહેવું જોઈએ. અમારે પ્રકાશભાઈ કે અમારે એક મહાત્મા આવેલા હતા અને વિષ્ણુદાની ચર્ચા કરતા. એક આ મુદ્દો હતો કે કોઈ બેન ભાઈ ઉપર આંખથી ટક્કર ન મારે અને કોઈ ભાઈ બહેન ઉપર ટક્કર ન મારે. આંખ અને હાથ હજો, આંખ હચવાશે ને તો બધું હચવાઈ જશે. કારણ કે મનનું સ્થાન છે ઇન્દ્રિયને ટેરવે. સારામાં સારી ઇન્દ્રિય આંખ છે અને ખતરનાકમાં ખતરનાક ઇન્દ્રિય આંખ છે. જેની આંખ વશમાં હશે એનું મન વશમાં થઈ જશે, પણ જેની આંખમાં વિકાર હશે ને એને જગતમાંથી ઝેર પ્રગટ થઈ જશે. એટલે અહીંયા બતાવે છે ભગવાન રામજીને વાલ્મીકી ઋષિ કહે છે કે જનની સમજ નહીં પરનારી અને પારકા ધનને ઝેરથી વધારે ઝેર માનો. આપણે ગઈકાલે વાત કરી તુકારામ મહારાજને એ નગરના પિંઢરપુરના રાજાએ ગાડું ભર ધન પકડ્યું હતું, પણ એ બધું પાછું પકડવું ન જોઈએ. આપણા નામદેવને અકબર બાદશાહે સોનાનો પલંગ આપ્યો હતો, નદી ફેંકી દીધો. અમારે પારકુધન ના જોઈએ. નરસિંહ મહેતા કે પરધન ન જેલે હાથ. આ તો પારકો મળે તો ક્યાં આપણે ઘરે કમાવું છે? બાબાજી કહે છે જે સજ્જન
બીજાનું સુખ જોઈને ખુશી થઈ જાય છે, બીજાનું સુખ જોઈને રાજી થાય છે અને બીજાનું દુઃખ જોઈને પીડા કરે છે. વિષયો અલંપટ છે. પરા સુખે સુખી ને પરા દુઃખે દુઃખી. એવા સજ્જનોનો સદવિચાર હોય એના હૃદયમાં ભગવાન તમે રહેજો. અને ભગવાન તમે જેને પ્રાણથી વધારે પ્રિય છો, તમારા ઉપર જેને પરિપૂર્ણ વિશ્વાસ છે મહારાજ, તમારે જેને શરણાગતિ સ્વીકારી છે એના હૃદયમાં તમે નિવાસન કરજો. સ્વામી, સખા, માતુ, પિતુ, ગુરુ જે સાધકને માટે બધું તમે જ છો મહારાજ. એના મન મંદિરિયામાં તમે એકલા નહીં, પણ સિંહ સહિત દો ભ્રાત ત્યાં નિવાસન કરજો. સીતા, લખણ સહિત એના હૃદયમાં નિવાસન કરજો. આગળ સુંદર વાત કરી છે કે અવગુણ તજી સબકે ગુણ ગહઈ, એ પ્રધ્યાનું હિત સંકટ સહરી. અવગુણ તજી સબકે ગુણ ગહઈ, એ પ્રધ્યાનું હિત સંકટ સહરી. ઉત્તરકાંડમાં અને અરણ્યકાંડમાં આ કથા આવી છે કે પરમાત્માનો સાધક છે ને એ દોષ પોતાના કાઢતો છે. મારા માટે દોષો પડ્યા છે. પરમાત્માને નિર્દોષ ભાવે જુએ છે, પોતાના દોષ કાઢે છે. એ ભગવાનને ભક્ત પ્રિય છે. અવગુણ પોતાના જુએ છે, દુનિયાના ગુણ જુએ છે. બીજાના ગુણ જુએ, પોતાના દુર્ગુણ જુએ છે. જ્યારે માણસ પોતાના દુર્ગુણ કાઢશે ત્યારે એનું કલ્યાણ અવશ્ય થશે. અહીંયા લખે છે વિપ્ર ધ્યાન હોય સંઘર્ષ હોય, ગાયો માટે સંઘર્ષ હોય. એના હૃદયમાં તમે નિવાસસ્થાન કરજો. વાલ્મીકી બોલ્યા 9 લાખ વર્ષ પહેલા બોલ્યા છે. ગાય વિશેની વાત કરી છે. અફઘાનિસ્તાનમાં લોહરગઢના રાજા થયા દશરાજ. રઘુવંશમાં થયેલા, જેની ઉંમર 25 વર્ષની પણ તેજ એટલું હતું કે મનુષ્ય લોકો નજીક આવતા ન હતા. ગાયનું પાલન થતું, પ્રજાનું પાલન કરતા હતા. 25 વર્ષની ઉંમરે એ લગ્ન કરવા માટે ઉનડપુર ત્યાં લોકો ત્યાં જતા હતા. મલેશ લોકોને ખબર પડે કે હવે આ લગ્ન કરવા માટે જાય છે તો આપણે જેટલું ધારશે એટલી ગાયો લઈ જઈશું અમને. એમનો ધર્મ સિંધુનો પ્રધાન વિચાર કરે છે કે આજ મારો રાજન લગ્ન કરવા માટે જાય છે ને મનુષ્ય લોકો દેખાય છે, જો આને વાત કરીશ તો લગ્ન કરવા નહીં જાય. એટલે ધર્મરુચિ પ્રધાને એ બધું કામ સંભાળે છે અને આ લગ્ન કરવા માટે જાય છે. સમાજની રૂઢિ પ્રમાણે સોરીમાં ફેરા ફરવાનો સમય છે. આ બાજુ ધર્મ સિંધુ જે મલેશ લોકો ગાયને હરવા માટે આવેલા હતા, કોઈ યુદ્ધમાં ચડ્યો. મલેશ સાથે યુદ્ધ કરતા કરતા આ ધર્મ સિંધુ પ્રધાન ખપી ગયો. દેવતા ઘોડો હતો, એ ઘોડે એને મળદું મોઢામાં પકડી અને સીધો ઉનડકોટ આવે છે. જે સમયે જસરાજ ચોરના ફેરા ફરે છે, 2 ફેરા ફર્યા અને આપણી ભાષામાં ગુવાડીમાં એ મૃત્યુંજય નાખી અને ઘોડો અવાજ કર્યો, નણ્યો. ચોરીમાં ફેરા ફરતા ફરતા કોઈને અવાજ આવે, આ મારા ઘોડાનો અવાજ છે. આમ લમણા વાળે બારે શું છે, લોકોનો અવાજ આવ્યો છે કે ધર્મ સિંધુ ખપી ગયો લાગે છે. અને તલવાર કાઢીને છેડાનો છેડો કાઢો. એના સાસરી કે મહારાજ તમે તમારું કામ પૂરું કરો, અમે યુદ્ધમાં જઈએ કે નહીં. અને એ સમયે દશરથ છલાંગ મારી ઘોડા પર ચડ્યો. એ મલેચ્છ લોકોની વિનાશ કરી, ગાયો લઈ એ સાસર ન ગયો, સીધો ડાયરેક્ટ લોહરગઢ આવે છે. ગાય આવે છે. કેટલા મલેચ્છ મરણા, પણ કોક મલેચ્છ ક્યાંક ગુફામાં હંતાઈ ગયેલો, પોતાના શહેર નજીક આવી ગયેલો અને 65 ક્ષેત્રની ઘા કર્યો અને એ રાજાનું માથું કાપી નાખ્યું, દશરાજનું. અને એના પછી લોહરગઢ તો નામ હતું, પણ એના પછી લોલવાણ થયો ને, એના પરિવારો પછી લોહાણા થયા, એમ કે કહેવાય છે લોહાણા, રઘુવંશી લોહાણા.
તો ગાય માટે કરીને એ સોયના ફેરા પણ બંધ કરીને ગાયને વારે ચડ્યો. આપણે વઢિયારમાં વાસરા દાદા બે ભાઈઓ હતા. આ ભાઈ વાસરા દાદા નાના હતા, કુંવારા હતા, મોટા ભાઈ ભણેલા હતા અને ભાઈના શાળા મળવા આવેલા હતા. ભાઈ મળવા એટલે બેન તો રસોઈ સારી બનાવે ને. આ બધું રસોઈને તૈયાર થઈ અને સમાચાર મળ્યા. વસરાજને વાત કરી કે ભૈયા એક ગાય કતરામ ફસાણી છે. મહેમાનને છોડીને ગાય કાઢવા માટે જાય છે તો કળતરો હતો. કેટલા રાઢું મગાઈ અંદર બાંધી, પોતે અંદર પડી, ગાયને બાંધી અને ખેંચતા ખેંચતા ત્રીસો કોટ થઈ ગયો, મોડ થઈ ગયો. ગાયને બહાર કાઢી બચાવી ઘરે આવ્યો. ઘરે આવ્યો તો ભાભી બહુ કડવાશ બોલ્યા છે. એવો ગાયોનો ભગત હોય તો મોહાણમાં તો ને, મોહાણમાં કોઈ છે નહીં તો હતો ને ત્યાં ગાયની સેવા કરી દે. મારો ભાઈ મહેમાન કદી આવે છે ને ગાય કાઢવા ગયો બહાર, અપમાન કર્યું. અમને વાંધો નહીં. થોડો સમય આવ્યો, મામા તેડવા આવે છે, મામાણ જાય છે. પછી મામાએ તો બહુ ભાવથી એને લગ્ન કરાવે છે. કુંવર ગામ, ધર્મપત્ની નામ પૂના દેવી. મામાએ પણ બહુ હોશિયાર લગ્ન કરાવે અને એ ચોળના ફેરામાં એક ફેરો ફર્યો અને એમ કે છે બૂંગી ઢોલ વાગ્યો. એમ કે એ ઢોલના અવાજ સાંભળી અને એને છેડાછેડી કાપી. લોકો ઘણા મથ્યા કે અમે જઈએ કે નહીં. ગાય એની કતલ થાતી હોય ને હું સહન કરું, હું છતને બેઠો નહીં. છલંગ મારે ઘોડા ઉપર ચડ્યો અને કેટલા અસુરોનો વિનાશ કરી ગાલીને પાછો સાસરા ગામમાં આવે છે. એક ગઢવણથી ગઢવણ બોલી છે કે મહારાજ એક મારી ગાય રહી ગઈ છે, એ તમે લઈ આપો. અને ફરી વાર ચડે છે યુદ્ધના મેદાનમાં. એ સમયમાં ક્ષત્રિય લોકો એનું માથું કાપી નાખે છે વસરાજનું. અને માથું કપાણા પછી અમુક 2-3 કિલોમીટર ધડથી લડે છે. અહીંયા સમાચાર મળી ગયા સાસરીયામાં કે દશરાજ ખપી ગયો છે. વસરાજ પેલી ગઢવાણ ઢોલી એના સાસરિયા ચોરીમાં એક ફેરો ફરનારી જે પત્ની પૂના દેવી એ નીકળી ધીમે ધીમે જાય છે તો દશરથનું તો માથું પડ્યું હતું. એ પૂના દેવીએ એના ખોળામાં એ પતિનું માથું લીધું છે અને પતિ મરી ગયેલો એ પતિનું માથું લઈ અને અત્યારે ત્યાં એ વાસરા ધામમાં એ 5 કશ સમાધિઓ છે. વસરાજની સમાધિ, પૂના દેવીની સમાધિ, પેલી ગઢવણની સમાધિ છે ત્યાં. અત્યારે જંગલ મોટો છે, વિસ્તાર મોટો છે, ચોમાસા તો પાણી ભરાય છે પણ શિયાળામાં ઉનાળા જવાય છે. તો આજે એક કૂતરો લેવા આવે છે. અત્યારે કેટલી ગાયની સેવા તો થાય છે અને ચોમાસામાં 4 બધું પાણી હોય તો 4 મહિનાની 4 ઢગલો થઈ જાય. જેટલું દૂધ આવે એટલું બધું વાપરી નાખવાનું, વેચવાનું જ નહીં એમ. તો જે વાસરા દાદા રાજસ્થાનમાં તેજો કુંવર થયો, ગાય માટે પ્રાણ છોડ્યા હોય. રાધાજી ગૌ માતાની સેવા કરતા કરતા પરીક્ષા આવી છે. સિંહ અને ગાયના બધા પડી જાય છે, કથા છે. આપણા રસ્તા બસમાં કહી ગયા સત્યકામ બાલદેવનો પુત્ર ગૌ માતાની સેવા કરતા બ્રહ્મજ્ઞાની પ્રાપ્તિ કરી. અને ભગવાન રામજીએ ગાય માટે, વિપ્રો માટે, સંતો માટે, દેવ માટે પૃથ્વી પર આવ્યા. તો જે લોકો ગાયની સેવા કરે છે દુઃખ વેઠીને એના હૃદયમાં ભગવાન તેમને નિવાસસ્થાન કરજો. જે માણસ નીતિ નિપુણ છે, નીતિ છોડે નહીં, ન્યાય છોડે નહીં, એના હૃદયમાં તમે નિવાસસ્થાન કરજો. અને ભગવાનને કહે છે કે ગુણ તમારા પોતાનો દોષ કાઢે છે અને બધી રીતે તમારા ઉપર ભરોસો છે. અને એવા સાધકને પરમાત્માના ભક્ત બહુ વાલા લાગે. હરિભક્તો છે ને બહુ પ્રિય લાગે ને હૃદયમાં સ્થાન કરજો. જાતિ, પાતિ, કુલ, ધન, ધર્મ, બડાઈ, પ્રિય પરિવાર
સદન સમુદાય સ્વર્ગ નરક વર્ગ સમાના. આ બધું તને એક જ સમાન છે. સ્વર્ગ નરક પણ એક સમાન છે. જ્યાં દ્રષ્ટિ કરી તેને પરમાત્મા દેખાય છે એવી દ્રષ્ટિ દિવ્ય દ્રષ્ટિ બની ગઈ છે. એના હૃદયમાં આપની વાસના કરજો. જાહી ન ચાહીએ કબુ કછું તુમ સન સહજ સનેહ. જેને ક્યારે કઈ જોતું જ નથી, ક્યારે હાથ મળતો જ નથી, એવો પરમ ત્યાગી છે. એક તમારા ઉપર સુંદર સ્નેહ છે. એના હૃદયમાં તમે નિવાસ સ્થાન કરજો. ભગવાન તમારું ઘર છે. રામજીને આવા 21 એવા આસનો બતાવ્યા છે. આ આસનોમાં ઘણા ખરા તો આપણથી પડેવા છે. કંઈક કરશો તો પામશો. બીજી સુંદર વાત કરી છે. ઉત્તરકાંડની કથા છે. કાગ ભૂષણજીને ભગવાન રામ કહે છે, હે કાગ, મને દુનિયામાં વાલા વાલો કોઈ હો તો મારા ભગત વાલા છે. એવું ભગવાન બોલે છે. મોહી ભગત પ્રિય સંતત અસ વિચારી સોનો કાગ કાય બતન મમ મદપદ કરશો અતલ હે અનુરાગ. ભગવાન કહે છે, કાગ ઋષિને કહે છે, મને ભક્ત બહુ વાલા છે. એ માટે એ કાગ મનથી, વતનથી, કર્મથી મારી શરણાગતિ સ્વીકાર અને મારી સાથે પ્રેમ કર. એ કાગ, હું મારા સિદ્ધાંતની વાત કરું છું. નિજ સિદ્ધાંત સોનાવું તો હોય સોનમન ધરું સપ્તજી ભજુ મોહી. મારો સિદ્ધાંત છે, ભગવાન બતાવ્યો છે, બહુ સુંદર કથા છે. તમામ ભરોસામાં ત્યાગ કરીને મારું ભજન કર. ભગવાન કે મારો સિદ્ધાંત બતાવો. કેવો સિદ્ધાંત છે? આ બ્રહ્માંડની રચના ભગવાન કે મેચ કરી છે. મમ્માયા સંભવ સંસારા, આખી સૃષ્ટિ રચના મેચ કરી છે. તમામ જીવો જોણી બધી રચના મારી જ કરેલી છે. ચરાચર જીવો, અનેક પ્રકારના જીવો જે શોભા પણ દેખાય છે તે એક પરમાત્મા રચના કરે છે. ઘણા લોકો ગોતે છે ને, ઘઉં ક્યાંથી આવ્યા, બાજરી ક્યાંથી આવ્યા, આ વૃક્ષ ક્યાં છે, કેરી ક્યાં છે, આ બીજ ક્યાંથી આવ્યું, પહેલા કોણ આવ્યું, એમ કે છે. મારા ભક્તો ઘણા વળતા હોય છે, પ્રશ્ન પૂછતા હોય છે. ગીતાજીના હાથમાં એમાં ભગવાન શ્રી કૃષ્ણ બોલે છે કે આખા બ્રહ્માંડનું બીજ હું છું. માથા પર કરવાની જરૂર ક્યાં છે? તમામ બ્રહ્માંડનું બીજ હું છું. જેમ દોરામાં મણકા પરવેલા છે, એમ આખું બ્રહ્માંડ મારો ઉપર વાયેલું છે. તો ભગવાન કહે છે કે આ સૃષ્ટિ જે છે, તમામ જીવા જોણી વૃક્ષ આદિ ચારે ખાણીઓ જે ચોરસ લખ્યું છે, એમાં મને વધારે વાલું કોણ? તો બાબાજી લખે છે કે સબ મમ પ્રિય સબ મમ ઉપજાય, સબ મમ પ્રિય સબ મમ ઉપજાય, સબ તે અધિક મનુજ મોહી બાય. ગઈકાલની કથામાં આપણે કહ્યું હતું કે દેવતાઓ કરતા માનવ શ્રેષ્ઠ છે. માનવની પાસે 3 નિસરણી છે: સ્વર્ગમાં જવાની, મોક્ષમાં જવાની, નરકમાં જવાની. દેવતાઓ જે છે પુણ્ય કરીને ઉપર ગયા છે, પણ પુણ્ય ઘડે પાછું આવવું પડશે. અને દેવતાઓને પણ ભૂખ કોણ મટાડે છે? માનવ મટાડે. કીધા તું દેજો. અને રાવણનો બાલકણ જો, રાવણ પ્રસંગ જો કે આ જે યજ્ઞ આદિ રાવણ બંધ કરાયા હતા, આ બંધ કરો, યજ્ઞ બંધ કરો, દાન પુણ્ય શ્રાદ્ધ કરી આ બધું બંધ કરો, કે જેના કારણે દેવતાઓ ભૂખી મરશે ને પછી આપણા કબજામાં આવશે. એવું બાલકણમાં રામાયણમાં છે ને, અને ગીતામાં છે કે તમે યજ્ઞ કરો, યજ્ઞ કરીને દેવોનું પોષણ કરો. દેવતાઓ તૃપ્ત થશે એટલે તમે વગર માગે છે શું આપશે? તમે એકબીજાને તમે દેવાનું ઊંધ કરો તો તમને ઊંધ કરશે. સુંદર કથા છે ત્રીજા અધ્યાયમાં. અહીંયા ભગવાન કહે છે કે આખું બ્રહ્માંડ મેં રચ્યું છે. તમામ જીવાજોની જે છે એમાં બધાથી શ્રેષ્ઠ મને માનવ લાગે છે. શબ્દ અધિક માણસ છે. અને માણસોમાં શ્રેષ્ઠ કોણ? તો કે 3માં દ્વિજ. દ્વિજ એટલે કોણ? દ્વિજ કેને માનો છો?
બે વખત જન્મે તે દ્વિજ. દ્વિ એટલે બે, જો એટલે જન્મ. બે વખત જન્મે એટલે દ્વિજ. બે વખત કોણ જન્મે? એક જન્મ માં જનતા આપ્યો છે અને બીજો જન્મ ગુરુ આપ્યો છે. માએ જન્મ આપ્યો, સંસાર દેખાડ્યો છે, અને ગુરુ જન્મ આપે છે તે પોતાનું સ્વરૂપ બતાવે છે. માં જે છે મમતાની એ મૂર્તિ છે, મમતાની. ગુરુ જે છે સમતાની મૂર્તિ છે. માં જે છે મમતાના બંધનમાં બાંધી નાખે છે, જ્યારે ગુરુ છે એ મમતામાંથી છોડીને સમતામાં લઈ જાય. અને ગુરુ જે છે એ ભવના બંધ તોડી નાખે છે. એટલે પહેલો જન્મ માં આપે છે, બીજો જન્મ ગુરુ આપે છે, એને દ્વિજ કહેવામાં આવે છે. તો બાબાજી લખે છે અહીંયા કે માણસોમાં મને દ્વિજ પ્રિય છે. અને બાબાજી એમ કે દ્વિજોમાં મને કોણ વધારવાનું છે? તો દ્વિજોમાં શ્રુતિધારી, શ્રુતિના વેદ ધર્મગ્રંથોનો અભ્યાસ કરનારો વ્યક્તિ દ્વિજોમાં શ્રેષ્ઠ છે. અને તેમાંથી વધારે વાળો કોણ? એમાંથી વધારે વાળો ધર્મ ધારણ કરે તે સુખસ્ય મૂલમ ધર્મ. એનાથી વધારે ભગવાન કે પ્રિય તે ધર્મને સ્વીકાર્યો છે. ધર્મ ધારણ કરે તમામ પીડા માટે આપણે કથા કરી છે. અને એ ધર્મ ધારણ કરે એનાથી વધારે વાળો કોણ? બાબાજી લખે એનાથી વધારે વાળો જ્ઞાની. જ્ઞાની સમજી શકે છે, જેના પાસે વિશુદ્ધ બુદ્ધિ છે, એ કર્તવ્ય અકર્તવ્યને, ભયને અભયને, બંધ મોક્ષ પ્રવૃત્તિ નિવૃત્તિ આ તમામને જાણી શકે છે. આ વસ્તુ જીવને બાંધે છે, આ છોડાવે છે. આ પ્રવૃત્તિ માર્ગમાંથી પરમાત્મા પ્રાપ્તિ આવી રીતે થાય છે, નિવૃત્તિ માર્ગથી આવી રીતે થાય છે. આ માર્ગ બંધનો છે, આ માર્ગ મોક્ષનો છે. અને આ કર્તવ્ય છે ને આ કર્તવ્ય છે, આઠે આઠ વસ્તુને જાણીને અમલ કરે છે, એ નામ જ્ઞાની છે. એનું નામ બુદ્ધિ છે, અને બુદ્ધિ સાત્વિક બુદ્ધિ છે. તો એવો જ્ઞાની ભગવાન કે મને પ્રિય છે. પણ આનાથી વધારે પ્રિય વિજ્ઞાની છે. આતમ અનુભવ સ્વયં સો પ્રકાશા તબ ભવ બોલે ભેદ ભ્રમ ના જાન હે તુમ હે તુમ હો જાય. અને પરમાત્માને જાણી અને કહે છે ગીતામાં એ મને જાણનારો પહેલા પોતે પોતાને જાણી લે છે, અને પોતામાં બેઠો પરમાત્મા હું છું મને જાણ્યા પછી આખા બ્રહ્માંડ મને પરમાત્મા દેખાય છે. એવો અનુભવ જ્ઞાની મને સૌથી વધારે વાલો. બરાબર ને? જયારે માણસ પોતે પોતાને ન ઓળખતો હોય તો બીજાને ક્યારે ઓળખી શકે? પણ જયારે જે માણસ પોતે પોતાને ઓળખી જાય છે એને દુનિયામાં કોઈ શત્રુ છે જ નહીં. એની આંખ દિવ્યદર્શી બની જાય છે. જ્યાં જોઈએ દેખો ચરાચર ઈશ્વરમય જગત. હવે કહો કહે છે ને વિરોધ, પછી કે ઝઘડા મટી જાય, ખંડન મંડન ઝઘડા મટી જાય. ફરીવાર યાદ કરાવો, એ ના કરી શકો તો સજ્જન માણસ એ દુર્જન માણસ પોતાનો સ્વભાવ ન છોડતો હોય તો સજ્જને કદી ના છોડવો જોઈએ. તો સજ્જનનો સ્વભાવ છોડે તો એ દુર્જન જ છે. ખોટી વાત છે. સજ્જન પોતાનો સ્વભાવ છોડે તો સજ્જન કઈ રીતે કહેવાય? દુર્જન જ છે. બાબાજી બધા જે વિજ્ઞાની અનુભવ જ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે ધર્મણ પણ મટી જાય છે. ભગવાને આગળ વધતા એટલી સુંદર કથા કહી છે. આપણને બધાને વિશ્વાસ બેસી જાય કથા કે એ બધા મને પ્રિય છે, પણ બધા કરતા વધારે પ્રિય જે મને હોય તો વાર વાર સત્ય કહું તો પાહી કે મોરે સેવક સમાન પ્રિય કોઈ નહીં. આ બધા કે મને વાલા છે, પણ મારા સેવક જેવો કોઈ વાલો જ નથી. કોને કોને સત્ય કહું તો પાહી મોરે સેવક સમાન પ્રિય કોઈ નહીં. જેને પરિપૂર્ણ શરણાગતિ સ્વીકારી છે. શાસ્ત્રો એક આપણા એક સનંદ મહારાજ જન્મથી આંધળા હતા, પણ અનુભવ જ્ઞાન એટલું હતું કે એક બાજુ વેદ રાખો ને એક બાજુ આંધળાને બોલાવો, એક ભૂલ ના પડે એવા સનંદ મહારાજ આપણા રામચંદ્ર મહારાજ પણ ગુરુ કહેવામાં આવતા હતા. એમણે સુંદર એક સૂત્ર લખ્યું છે પ્રશ્ન ઉત્તરમાં કે શરણાગત સ્વીકારનાર વ્યક્તિ પ્રકાશભાઈ એ સનંદ મહારાજ રામચંદ્ર મહારાજના ગુરુ પણ એ માનતા. શરણાગત સ્વીકારનાર વ્યક્તિ એનો સ્વભાવ કેવો હોવો જોઈએ? એમણે સૂત્ર લખ્યું છે.
એ મનમુખી ન રહે. શરણાગત સ્વીકારનારો ગુરુની શરણાગતિ કે પરમાત્મા શરણાગતિ સ્વીકારે છે એ પોતાનું મનમાને છોડી દે. એ શરણાગતિ છે. નામ શરણાગતિ લેવાનું મનમુખ કરો તો એ મનમુખી છે. તો જે શરણાગત વ્યક્તિ છે, પરમાત્મા શરણાગતિ સ્વીકારનાર વ્યક્તિ છે, અને માર્ગ પરમાત્મા કરે એ જ બરાબર છે, એવો ભાવ પ્રગટ થાય છે. ભગવાન કે એ મને વાલો છે, અને પરમાત્માની ઉપમા આપી છે. કેવો સેવક ગમે છે ભગવાનને, એની ઉપમા આપી છે. પરમાત્મા પહેલો શબ્દ આપણે સુશીલ. એ સેવકમાં સુશીલ ષડશીલનો અધ્યક્ષ. ધૈર્યશીલ, વિચારશીલ, આચારશીલ, સહનશીલ, લાગણીશીલ, પ્રયત્નશીલ, ક્ષમાશીલ, એનાથી શ્રેષ્ઠ એનો મંત્રી એ સુશીલ. કે જે સુશીલ છે અને બીજું શુચિ. શુચિ નામ પવિત્ર છે. જેને આપણે રાત્રે આપણે ચર્ચા કરી હતી. અહીં બેઠા અમારે રાત્રે બહુ સારી આનંદ આવી ગયો. ગીતાજીના 12મા અધ્યાયના 7 શ્લોક ઉપર બધે અભ્યાસ કર્યો. આનંદ આવી ગયો ને? એવો અભ્યાસ હોવો જોઈએ ને. તો એમાં એક શબ્દ વાપર્યો છે 7મા અધ્યાયમાં કે ઈશાન દ્વિતે લોકો લોકાન દ્વિતે ચહ. આપણી વાણીથી, આપણા વાતાવરણથી કોઈને દુઃખ ના પહોંચે, પણ બીજો કદાચ જેમ તેમ બોલતો તો આપણને દુઃખ ના થવું જોઈએ. બીજો બોલે કેમ શાન કરો? અરે શાન કરી લે ભૈયા, આ બધા ડબ્બા છે. કોઈમાં ઘી ભરેલું ગાયનું હોય, કોઈમાં દેશી ગાયનું, કોઈ ભેંનું ઘી હોય, કોઈમાં તેલ હોય, સિંગ તેલ હોય, કોઈ હરસીનું તેલ હોય, કોઈમાં કેરોસીન પણ હોય. આ ડબ્બાઓ છે. જોયા વગર કામ કરશો તો ભૈયા શીરો બનાવવાનો કેરોસીન દોડશે તો શીરો થાય છે? એ બાટે હળશે. એટલે એવા સજ્જન લોકોએ સ્વભાવ ઓળખે છે કે ભાઈ આ ભાઈનો સ્વભાવ છે. વિચારના વિચાર મળ્યાથી દુઃખી થાય. હરે રામ રામ અને વિચારો. એટલે સામે વાળો બોલે તો એ સજ્જન વ્યક્તિ છે, એનું દુઃખ લગાડતો નથી. અને પોતે બોલે અને ઉદ્વેગ કરવા કે પોતાની વાણીમાંથી ઉદ્વેગ પેદા ન થાય એવું બોલે, એવો સજ્જન ભગવાન એ બતાવે છે. શુચિ નામ પવિત્ર. અંતકરણ શુદ્ધ હોય, તન શુદ્ધ હોય અને ધન પણ શુદ્ધ હોય. એવો જો અંતકરણ શુદ્ધ વાળો વ્યક્તિ શુચિ નામ પવિત્ર અને એનામાં સોમતી વસેલી હોય, એવો સેવક ભગવાન કે એવો સેવક પ્રિય કહું કાહી ન લાગ. એવો સેવક કેને વાળો ન લાગે ભૈયા? શ્રુતિ પુરાણ કહા નીતિ હસી, સાવધાન સુનો કાગ. એક આગ ભક્તિ વગરનો માણસ ભલે બ્રહ્મા સમાન હોય, એવું શબ્દ આપણે છે. ભક્તિહીન બિરંજીકીન હોય. ભક્તિ વગરનો માણસ બ્રહ્મા કેમ હોતો નથી? રામજી કે છે મારા માટે બધા જીવો સમાન છે, બ્રહ્મા હોય તો સમાન. પણ ભક્તિ વાળો માણસ ભલે હાવ જાતિમાં નીચો હોય ને તો મારો પ્રાણ પ્રિય છે અસીમ અંબાને. આપણે જાતિ ભેદની વાત કરી છે. ભક્તિ વગરનો માણસ અતિ નીચો હોય તો ભગવાન કે મને બહુ વાલો છે. કાશીનગરની અંદર રૈદાસ નામનો સંત રહે છે. રૈદાસની જે જ્ઞાનની કથાઓ જે છે એ અતિ શ્રેષ્ઠ છે. એનું કર્તવ્ય કર્મ છોડતો નથી. એક કુટિયામાં આપણે તો લોકોને ખબર નહીં હોય, પણ જૂના લોકોને ખબર છે કે પહેલા ઝૂંપડી બનાવતા ને એમાં ખીપડાનું નોળિયું બનાવતા અને હાંપડ લઈને એ હાંપડ લઈને ઝૂંપડી બનાવતા. હજી અમુક લોકો ગામડાઓને ખબર હોય એમ કે ડોકરા પર એવી કુટિયા ને એ કુટિયામાં એનું કામ કરે. એ હરિજન જાતે હતો, પછી એ જોડા સીવાનું કામ કરે, સાંભળવાનું કામ કરે. એમની ઝૂંપડીએ ઉનાળાની ઋતુમાં એક સંત આવે છે અને સંત આવીને પૂછ્યું કે રૈદાસ છો? કે હા, મારે તીર્થમાં ફરવું છે, ગરમીની આ ઋતુ છે, એટલે એક મને મોજડી આપે. રૈદાસે કહ્યું બાપુ તમારો માપ આપો અને મોજડી સીવી આપો. તો પેલા સંતે કહ્યું કે આ તો મોજડી સીવે છે તમે બતાવજો. પહેરી આ બરાબર છે, આ મને આપી દે. રૈદાસ કે નહીં, મારે આ નહીં મળે. ભલે કેમ કે મેં એનું બાનું લીધેલું છે. જે ધણી એની માટે બાનું લીધું છે ને એની મોજડી છે એ જ પહેરશે, એ બીજાના કામને નહીં માને. તમે કામ કરો, તમે સંત છો, આજની રાત તમે કાશીમાં રોકાઈ જાઓ, હું રાત્રે ઉજાગરો કરીને મોજડી સીવી આપીશ અને તમારો મારે એક પૈસો જોઈતો નથી.
સંત રાત રોકાય છે, રાત્રે ઉજાગરો કરી, રાત્રે મોજડી બનાવી, સવારમાં સંત આયા અને મોજડી લ્યો મહારાજ મારે પાસે જતા નથી, તમે આ મોજડી પહેરજો. સંતના મનનો વિચાર આવે છે બહુ સદન ભલે હરિજન પણ છે સદન, તો એની પાસે થોડી મોડી હતી, આપણી ભાષામાં થોડુંક સોનું હતું બસ. એને બીજા કરો કે જંગલમાં ફરવાનું ક્યાં કર્યું, કોઈ ભીડાય ના લાવ ને એ ઠકાણ મૂકી દઉં. રોહિદાસને કીધું, રોહિદાસ તો કે હા આ થોડુંક મારું ધન છે, એ મને મહિના 2 મહિના થયા ત્યાં સુધી હંગર અહીંયા. રોહિદાસે કહ્યું કે અમારી ઝોપડી છે, મારે તમારું જામ મૂકી દો. તો ઉપર હાપડ છે ને, હાપડમાં હા ફૂટકી મૂકી દે છે. રોહિદાસે ક્યારે તમે જોયું જ નહીં. 2 મહિના પૂરા થયા અને મહાત્મા પાછા આવ્યા. મહાત્મા પૂછ્યું કે મારી સંપત્તિ કે બાપુ જોઈ મૂકી હોય તો કુતી ઉપર હાથ નાખ્યો, સંપત્તિ મળી ગઈ. મહાત્માનો હૃદય પીગળી ગયો. આહ વાહ વાહ, બહુ સદન છે, શું હરિનો સાચો ભગત છે. હું મારે તને એક વસ્તુ ભેટ આપી છે, સ્વીકારીશ? તો કે સંતોનો પ્રસાદ લઈ લઈશું. તો એમણે એક મૂર્તિ આપી, ભગવાન કૃષ્ણની મૂર્તિ આપી. એ મૂર્તિ રોહિદાસને આપી, તું આની સેવા પૂજા કરજે. રોહિદાસે વિચાર્યું ભલે સંતની આપેલી ભેટ છે, શું વાંધો છે. આ રોજ એ મૂર્તિની પૂજા કરે છે. લોકો ગામમાંથી અમુક જે ભાવિક લોકો છે, જે ધર્મને માનનારા હતા, જેને જ્ઞાનની ભક્તિની ભૂખ હતી, એવા લોકો 200-250 માણસોની કીર્તિ થાય, સત્સંગ થાય. અહીંથી વાતો કાશીનગરના પંડિતો પાઈ ગઈ કે આ હરિજન છે ને એ વાતો કરીને લોકોની બાજુ બધા ખ્યાતિ જાય છે. સમાચાર મળ્યા કે એ મૂર્તિ પૂજા કરે છે. તો હરિજનનો હક નથી મૂર્તિ પૂજા કરવાનો, અને મૂર્તિ પૂજા કરે ના ચાલે. લોકો બધા ઉશ્કેરણા ભેગા થયા. ચલો શું કરીશું, ફરિયાદ કરો. ક્યાં? કાશીનગરની પાસે. આ બ્રાહ્મણો બધા ભેગા થયા પંડિતો અને કાશીનગરને ફરિયાદ કરી. મારા એક હરિજન છે, અમારો વિરુદ્ધ કરે છે,